नमस्कार विद्यार्थी भाईओ और बहनों, धोरण 10 सामाजिक विज्ञान और सामाजिक विज्ञान नो आ पाठ चौथो भारतनो साहित्यिक वारसो भाग नंबर 3 અને આ ત્રીજા ભાગમાં હું સલીમ એસ કુરેશી દીપક હાઈસ્કૂલ અમરેલી થી આપ સૌને મારી YouTube ચેનલમાં આવકારું છું। વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, અગાઉ બે ભાગમાં प्राचीन भारतना साहित्यनी આપણે ચર્ચા કરી અને મધ્યકાલીન ભારતના કન્નડ સાહિત્ય વિશે આપણે બીજા ભાગમાં આપણે વાત કરી હતી। આ ત્રીજા ભાગની શરૂઆત આપણે સલ્તનત યુગથી કરવાની છે, ત્યારબાદ મધ્યકાલીન ભારતનું પ્રાદેશિક સાહિત્ય અને ત્યારબાદ મુગલકાલીન સાહિત્યની ચર્ચા કરીશું। તો સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ સલ્તનતકાલીન સાહિત્ય। સલ્તનત યુગ એટલે કે ભારતમાં गुलाम वंशनी शरूआत थई ते समयगाळाथी लई अने इब्राहिम लोदी जे पाणिपतना पहला युद्धमां पराजित थाय छे ते लोदी युग सुधीना समयने आपणे सल्तनत युग तरीके ओळखीए छीए। सल्तनत युगना सुल्तानोनी मुख्य भाषा हती फारसी अने एटला ज माटे सुल्तानोनी आ भाषा फारसी ए राज्यनी पण भाषा बनी हती। घणું સાહિત્ય આ સમયગાળા દરમિયાન ફારસી ભાષામાં રચાયું હતું। હા, કેટલુંક સાહિત્ય અરબી ભાષામાં, તુર્કી ભાષામાં પણ લખાયેલું આપણને જોવા મળે છે। આ સમયગાળા દરમિયાન સૌથી પહેલા જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહી નામનો ગ્રંથ રચ્યો। તારીખે ફિરોઝશાહી એક ઇતિહાસ આધારિત ગ્રંથ છે। આ ગ્રંથમાં ખલજી વંશથી લઈ તુગલક વંશ સુધીના ઇતિહાસની તેમાં વાત કરવામાં આવી છે। જિયાઉદ્દીન બર્નીનું બીજું પુસ્તક છે ફતવાએ જહાદારી। ફતવાએ જહાદારી એ રાજ્ય શાસનના સિદ્ધાંતો અંગેનો ગ્રંથ છે, જેમાં રાજ્ય શાસન ચલાવવા માટે વિવિધ પ્રકારના વહીવટી સિદ્ધાંતો, રાજનૈતિક સિદ્ધાંતોની તેમાં સમજ આપવામાં આવી છે। ત્યારબાદ સલ્તનત યુગનો મહાન કવિ, સાહિત્યકાર જેને આપણે ઉલ્લેખ કરી શકીએ તે અમીર ખુસરો થયા। અમીર ખુસરો એ અલાઉદ્દીન ખલજીના દરબારમાં હતા। અમીર ખુસરો એક સાહિત્યકાર છે, એક રહસ્યવાદી સંત છે, એક સારા સંગીતકાર છે। તેમણે હિન્દી બોલીમાં કેટલાક દોહા પણ રચ્યા છે અને સાથે સાથે તે રાજાના દરબારના દરબારી કે મંત્રી પણ હતા। અમીર ખુસરોના સાહિત્યમાં 4 કૃતિઓનો આપણે સમાવેશ કરી શકીએ, જેમાં આસિકા, નૂહ, સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે। આ ચારેય કૃતિમાં તેમણે ભારતીય સંસ્કૃતિ અને ભારતની પ્રકૃતિ તેમજ ભારતની ઇમારતોના ભરપૂર વખાણ કરેલા છે। અમીર ખુસરોએ જે સાહિત્ય રચેલું છે એ સાહિત્યમાં ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિના વખાણ તો કર્યા છે, તેની સાથે સાથે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કહ્યું છે। તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ભારતમાં હિન્દુ ધર્મનું સારત્વ ઇસ્લામ ધર્મથી મળી આવે છે। આમ બંને ધર્મોની સમાનતા, બંને ધર્મોના સમાન તત્વોનો ઉલ્લેખ તેમણે પોતાના સાહિત્યમાં કરેલો છે। અમીર ખુસરો એક સૂફી સંત પણ હતા અને તેમના ગુરુ હજરત નિજામુદ્દીન ઓલિયા હતા। અમીર ખુસરોએ હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી દ્વિભાષી ચોપાઈ અને દોહાઓની રચના કરી હતી। આ અમીર ખુસરોએ દિલ્હી અને દિલ્હીની આસપાસ બોલવામાં આવતી હિન્દવી બોલીમાં કેટલાક દોહાઓની પણ રચના કરી છે। અમીર ખુસરો મધ્યકાલીન ભારતના સલ્તનત યુગના એક મહાન સાહિત્યકાર હતા અને તેમની સાહિત્ય કૃતિઓ માટે આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ। ત્યારબાદ સલ્તનત યુગ બાદ મધ્યકાલીન સમયમાં એટલે કે સલ્તનત યુગ મુઘલ યુગના સમયગાળા દરમિયાન જે પ્રાદેશિક ભાષા સાહિત્યની રચના થઈ તેની વાત કરીએ। મધ્યકાલીન સમયના પ્રાદેશિક ભાષા સાહિત્યની વાત કરીએ તો શરૂઆત આપણે કરીએ છીએ હિન્દી ભાષાની બે બોલી વ્રજ અને ખડી બોલીમાં કેટલુંક સાહિત્ય રચાયું। આ એક સમયગાળો હતો કે જે સમયમાં હિન્દી ભાષાની જ એક બોલી સંધુકડી બોલીમાં પણ સાહિત્ય રચવામાં આવ્યું। કબીરના દોહા એ હિન્દી ભાષાની એક બોલી સંધુકડી બોલીમાં લખવામાં આવેલા છે। આ ઉપરાંત હિન્દી ભાષા જેવી જ બોલી, હિન્દી અને ગુજરાતી ભાષા જેવી જ બોલી રાજસ્થાની ભાષામાં પણ કેટલુંક સાહિત્ય રચાયું। ખાસ કરીને આ સમયગાળા દરમિયાન વીર રસ આધારિત આ સાહિત્ય રચવામાં આવેલું હતું, જેમાં
આલ્હાદેવ રાસો, બિસલદેવ રાસો, ઉદ્દલ રાસો જેવા વીર રસ આધારિત રાસ સાહિત્યનો આપણે સમાવેશ કરી શકીએ। આ સમયમાં અવધી ભાષામાં પણ સાહિત્ય રચાયું। અવધી ભાષાનો સૌથી જૂનો, સૌથી પહેલો ગ્રંથ હતો મુલ્લા દાઉદે ચંદ્રાયન ગ્રંથની રચના કરી। તે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ માનવામાં આવે છે। અવધી ભાષામાં તે સલ્તનત યુગના સમયગાળા દરમિયાન મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામના કાવ્યની રચના કરી। આ સમય મધ્યયુગના સમયગાળા દરમિયાન તુલસીદાસે રામચરિતમાનસની રચના કરી। આ સમયગાળામાં 13મી, 14મી, 15મી સદીના સમયગાળામાં ભારતમાં ભક્તિ યુગની શરૂઆત થઈ। ભક્તિ યુગના સમયગાળા દરમિયાન ભક્તિ આંદોલનમાં ઘણા ભક્તિ રસ આધારિત સાહિત્ય રચવામાં આવ્યું। સંત ચૈતન્ય મહાપ્રભુથી શરૂ કરીને નરસિંહ મહેતા, મીરાબાઈ, જુદા જુદા ભાષામાં આવેલા સાહિત્યકારોએ ભક્તિ રસ આધારિત સાહિત્યની રચના કરી। જેમાં એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતોની રચના કરી, નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં, મીરાબાઈએ ગુજરાતી ભાષામાં ભક્તિ પદો, ભક્તિ ગીતોની રચના કરી। આ એક સમયગાળો હતો કે જે સમયમાં કૃતિવાસે રામાયણની રચના બંગાળી ભાષામાં કરી, ચંડીદાસે બંગાળી ભાષામાં અનેક ભક્તિ ગીતોની રચના કરી। અમુક્ત માલ્યદા નામનો શ્રેષ્ઠ ગ્રંથ આ સમયગાળા દરમિયાન તેલુગુ ભાષામાં વિજયનગર સામ્રાજ્યના રાજા કૃષ્ણદેવ રાય પહેલાએ રચ્યો। આ સમયગાળા દરમિયાન કાશ્મીરમાં જૈનુલ આબેદીનના આશ્રયે ઘણા સંસ્કૃત ભાષાના પુસ્તકોનું ફારસી ભાષામાં અનુવાદ થયું, જેમાં રામાયણ, જેમાં મહાભારત અને રાજતરંગીણી ગ્રંથનો ફારસી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો। આ મધ્યયુગના સમયગાળા દરમિયાન આમ પ્રાદેશિક ભાષાઓમાં પણ ઘણું સાહિત્ય રચાયું છે અને પ્રાદેશિક ભાષા સાહિત્યએ ભારતના સાહિત્યને સમૃદ્ધ કરેલું છે। ત્યારબાદ મધ્યયુગના સાહિત્યમાં આપણે મુઘલ યુગમાં પ્રવેશ કરીએ છીએ। મુઘલ યુગના જે રાજાઓ હતા, જે સુલતાનો હતા, જે બાદશાહ હતા, તે પણ એક સાહિત્યકાર હતા। બાબરે પોતાની આત્મકથા તુજુકે બાબરી તુર્કી ભાષામાં લખી છે। તેનો ફારસી ભાષામાં અનુવાદ બાબરનામા નામે કરવામાં આવેલો છે। ત્યારબાદ બાબરનો પુત્ર હુમાયુનો મોટાભાગનો સમય યુદ્ધોમાં વીતેલો છે। હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુના જીવન વૃત્તાંતની રચના કરી, જે હુમાયુનામા તરીકે ઓળખાય છે। હુમાયુનો દીકરો હતો અકબર। અકબર 13 વર્ષની વયે ગાદી ઉપર આવ્યાના સમયગાળામાં સાહિત્યકારોને સાહિત્ય રચવા માટે પ્રોત્સાહન આપવામાં આવતું હતું। તેના સમયગાળામાં એક સાહિત્યનો એક એવો વર્ગ, એક એવો વિભાગ શરૂ કરવામાં આવેલો હતો કે જે આપણા પ્રાચીન સાહિત્યને ફારસી ભાષામાં અનુવાદ કરવામાં આવતું, ઉર્દુ ભાષામાં પણ તેનો અનુવાદ કરવામાં આવતો હતો। એમાં રામાયણ, મહાભારત, પંચતંત્રની વાર્તાઓ, ઉપનિષદ જેવા પ્રાચીન આપણા જે ગ્રંથો છે તેનું ફારસી ભાષામાં આ સમયગાળામાં અનુવાદ કરવામાં આવ્યું। અકબરનો દીકરો હતો શાહજદા સલીમ, જે જહાંગીર નામે ઓળખાય છે। જહાંગીરે પોતાની આત્મકથા તુજુકે જહાંગીરીની રચના કરી, જેનું ફારસી ભાષામાં જહાંગીરનામા તરીકે અનુવાદ કરવામાં આવ્યું। જહાંગીરનો દીકરો શાહજહાં હતો। શાહજહાંએ ના સમયમાં સાહિત્ય કરતા સ્થાપત્ય ઉપર તેને વધુ ધ્યાન આપ્યું અને આ સમયગાળા દરમિયાન સ્થાપત્ય કલાનો વિકાસ થયો। શાહજહાંના 2 સંતાનો હતા, દારાશિકો અને ઔરંગઝેબ। ઔરંગઝેબ એક સિદ્ધહસ્ત લહિયો હતો। લહિયો એટલે એ સમય દરમિયાન પ્રિન્ટિંગ પ્રેસ જેવી કોઈ વ્યવસ્થા ન હતી, તેથી જેના અક્ષર સારા હોય એ લેખન કાર્ય કરતા, પુસ્તકોનું લખવાનું કાર્ય કરતા। ઔરંગઝેબે આ સમયગાળા દરમિયાન કુરાન શરીફની અનેક પ્રતોનું લેખન કાર્ય કરેલું હતું। તે ઉત્તમ લહિયો હતો। ત્યારબાદ મુઘલ યુગનો છેલ્લો બાદશાહ એટલે બહાદુર શાહ જફર। બહાદુર શાહ જફર એક ઉત્તમ કવિ હતા, એક શ્રેષ્ઠ સાહિત્યકાર હતા। બહાદુર શાહ જફર એક એવો બાદશાહ હતો કે જેની કબર ભારતમાં નથી। તમામ મુઘલ બાદશાહની કબર ભારતમાં છે, પરંતુ બહાદુર શાહ જફરની કબર ભારતમાં નથી। તેની કબર મ્યાનમારના રંગૂનમાં આવેલી છે। તેને પોતાના અંતિમ દિવસો વિશે એમ લખેલું હતું, ज़फ़र तू कितना कम नसीब है, 2 गज ज़मीं भी न मिली कोई यार में। ज़फ़र બહાદુર શાહ જફર 1857ના સંગ્રામ દરમિયાન તેને કેદ કરીને ત્યારબાદ તેને રંગૂનમાં દેશ નિકાલની સજા કરવામાં આવી હતી। બહાદુર શાહ જફર પોતાના અંતિમ દિવસો રંગૂનમાં મ્યાનમારમાં વિતાવેલા હતા। મુઘલ યુગના સમયગાળા દરમિયાન અનેક સાહિત્યકારો થયા।
આ સાહિત્યકારોનો આપણે પરિચય મેળવીએ તો અકબરના સમયમાં અબુલ ફઝલ થયા. અબુલ ફઝલે આઈને અકબરીની રચના કરી છે, જેનું ફારસી ભાષામાં અનુવાદ અકબરનામા તરીકે ઓળખાય છે. આ ગ્રંથમાં એ સમયની સામાજિક સ્થિતિ, એ સમયની આર્થિક સ્થિતિ, એ સમયના તહેવારો, એ સમયના વિવિધ પ્રકારની રીત રિવાજોની એ સમયગાળાની ઓળખ, એ સમયગાળાનો પરિચય આપણને આ ગ્રંથ દ્વારા મળે છે. આ ગ્રંથ ઇતિહાસનો એ ગ્રંથ છે કે એ સમયની સામાજિક આર્થિક જીવનની સાથે સાથે એ સમયના પોશાક, ખોરાક અને જીવન વ્યવહારની રીતોનો પણ આ ગ્રંથ આપણને પરિચય કરાવે છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી હતો. ફૈઝી એક ઉત્તમ કવિ હતો. તેણે ઘણી કાવ્ય રચનાઓની રચના કરી હતી. આ સમયગાળા દરમિયાન રહીમના દોહા જાણીતા છે. અને એવી જ રીતે આ સમયગાળામાં કેશવદાસે પ્રેમ અને વિરહ આધારિત અનેક કાવ્યોની રચના કરી હતી. સૂરદાસ અંધ હોવા છતાં તેમની સાહિત્ય કૃતિ આપણી વચ્ચે જાણીતી બનેલી છે. આ સમયગાળામાં અનેક શ્રેષ્ઠ ઉર્દુ કવિઓ થયા, જેણે રચેલી ઉર્દુ શેરો શાયરી આજે પણ એમને આપણે યાદ કરીએ છીએ, જેમાં મિર્ઝા ગાલિબ, કવિ મીર, મીર તકી મીર, મિરદર્દ ઉપરાંત નઝીમ અકબરાબાદી, અસદુલ્લા ખાન જેવા અનેક ઉર્દુ ભાષાના શ્રેષ્ઠ શાયર થયા કે જેમણે આ સમયગાળા દરમિયાન શ્રેષ્ઠ સાહિત્ય કૃતિઓની રચના કરી. મુઘલ યુગના સમયગાળાના અંતિમ ભાગો દરમિયાન ગદ્ય ભાષામાં પણ કેટલુંક સાહિત્ય રચવામાં આવેલું હતું, જેમાં મલિક મુહમ્મદ આઝાદે દરબારે અકબરીની રચના કરી એ ગદ્ય આધારિત મહત્વનો ગ્રંથ ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ ભાગને આપણે વિરામ આપીએ છીએ. આવતા ભાગમાં ઝડપથી મળીશું. આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરજો. અમે આપના માટે નિત નવા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું. આપ અમારી સાથે બન્યા રહો, જોડાયેલા રહો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.